ભોજનમાં વપરાયેલ વાસણો ધોવાનું જેવું મેં પૂરું કર્યું કે તરત ફોનની ઘંટડી રણકી. એ તો મારા પડોશી હતા. તેણીના અવાજ પરથી હું ચોક્કસ કહી શકું તેમ હતું કે તેણી ખૂબ ઉત્સાહી હતી. તેણીએ કહ્યું, તમારી બારીમાંથી બહાર જુઓ, સુંદર રંગોવાળા 2 મેઘધનુષ્ય ત્યાં દેખાય છે અને હું ઈચ્છું છું કે તમે તે જોવાની તક ગુમાવશો નહીં. તે ખૂબ જ પ્રકાશિત અને બહુ મોટું છે. મેં ફોન મૂકી દીધો અને ઘરના પાછલા ભાગે દોડી ગઈ અને જોયું તો એક મોટું વિવિધ રંગોવાળું આકાશ મધ્યે સુંદર મેઘધનુષ્ય હતું. તેની ભવ્યતા જોઈને હું તો ડઘાઈ જ ગઈ. જો હું કદાચ 110 વર્ષ જીવું તો પણ કુદરતની સુંદરતા જોતા હું કદી થાકું જ નહીં. તે મેઘધનુષ્ય હોય કે પછી સુંદર દરિયા કિનારો, તળાવ, નદી કે ઝરણું હોય, કુદરત મારા આત્માને આકર્ષે છે. ઉનાળાના સમયોમાં મને વૃક્ષો, ઘાસ, ફૂલોના ઢગલાઓ જોવાનું બહુ ગમે છે. ભવ્ય પર્વતોની હારમાળાથી માંડીને પાણી પડતા ધોધ, ભરચક લહેરાતા ખેડૂતોના ખેતરોથી માંડીને શહેરોમાં આવેલા સુંદર ગાર્ડનો મને તેમની ભવ્યતા, સુંદરતા તરફ આકર્ષે છે. અને જ્યારે હું તે બધાની સુંદરતાને માણું છું ત્યારે જ મને સૌથી વધુ આશ્ચર્યચકિત કરે છે તે તો ઈશ્વર કે જેમણે સર્વસ્વ બનાવ્યું છે તેમની મહાનતા, ભવ્યતામાં રહેલું છે. આપણને યાદ અપાવી શકે છે કે વસ્તુઓ કે જોઈને આપણા શ્વાસ અદ્ધર થઈ જાય છે તેમને બનાવનાર તો એક ઈશ્વર છે જેણે આપણને પણ શ્વાસ અને જીવન બખ્શ્યા છે. બાઇબલમાં ગીતશાસ્ત્ર 145 અને 10મી કલમમાં લખવામાં આવ્યું છે કે, હે યહોવા, તારા સર્વ કામ તારો આભાર માનશે અને તારા ભક્તો તને સ્તુત્ય માનશે.